ગળચી દબાઈ દીધી તોય તે અમે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે આના પહેલાય તે એક આવો કિસ્સો બની ગયો છે કે એક છોકરો આખી રાત રહ્યો હોસ્ટેલમાં અને બીજે દિવસે એક છોકરી જોઈ ગઈ તો એને રાડ પાડી અને ગળચી દબાઈ દીધી તોય તે આવડો આ મુદ્દો 2 દિવસ 3 દિવસ ચાલ્યો પછી ન્યાન્ય પતી ગયો કે ના એનું કંઈક બોયફ્રેન્ડ હતો આ હતું તે હતું એના લીધે પતાઈ નાખ્યું અને પાછું મેસમાં પણ જમવાનું કંઈ સારું નહીં આવતું આનું લોકો મારી પાસે એમના વિડીયો પણ છે એમના ઈયળ નીકળે છે દેડકા નીકળે છે તોય બધાને જમવાનું ત્યાં જ તે કેવી કે આમાં નીકળ્યું છે તો એમ કે નાખી દો વાંધો નહીં બીજું લઈ લો બીજું ખાઈ લો અને આવું બધું કંઈક લપ થઈ આ છોકરો આવ્યો એના લીધે ઝોમેટો બંધ કરાવી દીધું સ્વિગી બંધ કરાવી દીધું ટિફિન બહારથી આવતા બંધ કરાવી દીધું અમારે જમવું તો જમવું ક્યાં 6 વાગ્યા પહેલાં કોઈ વસ્તુ આવી જ ન કે તો અમારે 6 વાગે તો રેસ્ટોરન્ટ ખુલે તો અમે ક્યાંથી મંગાવીએ અને બપોરે અહીંયા કોલેજ ચાલુ હોય તો મંગાવી તો એ તો આવતા તો વાર લાગે ને અમે ક્યારે જમીએ એ લોકોને કંઈ પ્રશ્ન જ નથી એમ અને આવડી આ છોકરી મરી ગઈ છે તો તે જોવા નથી આવતા એ ડૉક્ટર છે તો એટલું તો જોવા આવે કે નહીં કે હા કે આ છોકરી મરી ગઈ છે આમ છે તેમ છે અમારે સિનિયર આવીને જોવે છે આવું થયું છે તેવું થયું છે એમ અને બેઠા હસતા હતા આવું થયું ને એમની છોકરી મરી ગઈ તો શું થાત રાજકારણના દલાલ બધા થઈ ગયા છે દલાલી કરી અધિકારીઓ જોડે ઓળખાણ રાખવાની ભાજપનો હોદ્દેદાર છું ભાજપનો કાર્યકર છું નેતા છું એટલે અધિકારીએ ફટાફટ કામ કરી આપે આ ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા એટલે દલાલી કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા સત્યાગ્રહ સાવણીમાં આવ્યા છીએ અમે લોકો અહીંયા અમારું આંદોલન કરવા માટે આવ્યા છે ગાંધીજીના માર્ગે અમે કોઈ સરકારની કોઈ પણ નુકસાન નથી કરતા કોઈ માનહાનિ નથી કરતા તો આ લોકો અમને રોજ ડિટેન કરી દે અમારા પર કેસ કરવાની ધમકી આપે ભલે કેસ કરે 500 કેસ કરી નાખો અમને જેલમાં પૂરતો બાકી અમે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લોકો નથી જવાના આ ગાંધીનગર નથી છોડવાનું જે કરવું એ કરી લે હવે તો અમારે ગાંધીનગર છોડવાનું થતું નથી 50 કેસ કરી નાખો અમે તૈયાર છીએ કેસ કરવા માટે એફઆરઆઈ ફાડો અમારા ઉપર બધાની સમૂહ એફઆરઆઈ ફાડાશે એવો અમારી અમે બધા મિત્રો આવશું અને અમે એફઆરઆઈ ફાડાવી અમારા બધાની તમારે એફઆરઆઈ કરવી ને અમે એફઆરઆઈ કરાવવાના છે બધાને પૂરી તો આખા ગુજરાતમાંથી બધા શિક્ષકોનો જેલમાં એટલે તમારે જગ્યા જ ના પાડવી પડે ને